રથયાત્રાના પર્વ દરમિયાન અસામાજિક તત્વો કોઈ અટકચાળો ન કરે તે માટે ભરૂચ પોલીસે કમર કસી છે। ત્યારે ભરૂચ એસઓજી પોલીસે ભરૂચ અંકલેશ્વર શહેરના રથયાત્રાના રૂટ પર ચેકિંગ હાથ ધરી જાહેરનામા ભંગના 40 જેટલા કેસો કરવામાં આવ્યા છે। અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર હોય જે અંગે તકેદારીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને ગુનેગાર તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાન દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે। આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે માટે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવવા અને ગુનાખોરી નાબૂદ કરવા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શનના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમએચ વાઢેર તથા આરએસ ચાવડા સ્ટાફ સાથે ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર શહેર વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રથયાત્રા રૂટ ઉપર આવેલ મકાન દુકાન ભાડુઆત આંગળિયા પેઢી જ્વેલર્સ પ્રાઇવેટ સિક્યુરિટી પથિક સોફ્ટવેર હોટલ ગેસ્ટ હાઉસ વગેરે ચેક કરતા સીસીટીવી નહીં લગાડેલ તેમજ મકાન દુકાનો ભાડે આપી દુકાન માલિક વહીવટ કરતા દુકાન ભાડે આપ્યા અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મકાન દુકાનો ભાડુઆત અંગેની નોંધણી નહીં કરનાર વિરુદ્ધ વિવિધ જાહેરનામા ભંગના કુલ 40 કેસો દાખલ કરવામાં આવેલ છે। તે ઉપરાંત ટીમો દ્વારા રથયાત્રા રૂટ પર આવેલ ધાબા પોઈન્ટ પર પણ ચેક કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ આવી કામગીરી કરવા ભરૂચ એસઓજી પોલીસ કાર્યરત રહેનાર હોવાનું જણાવ્યું છે।